જો ભાઈ સંકેતભાઈએ બધી બેગ પેકિંગ ને બધી કરી લીધું ને પાવર બેગ લીધું હતું એ પણ ચાર્જિંગમાં મૂકી દીધું. ક્યાંય કે રવિવારે ફોન આપે તો એ કે ચાર્જિંગનું કે કંઈ ટેન્શન ન રહી. 3 કેબલ લઈ લીધા. 3 તો કેબલ લીધા ભાઈ. તો જૈન મિત્રો, તમારું સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં. આ અમારો પહેલો વ્લોગ છે. જોઈ લો ભાઈ, સંકેતને કાલે ટ્રેનિંગમાં જવાનું છે એટલે હિરેનભાઈ મળવા આવી ગયા. અમે ત્રણેય ભાઈ કેટલા વર્ષ ભેગા ભેણા હિરેન આપણે? 4 વર્ષ નહીં ભાઈ, વધારેલા 9, 10, 11, 12, 5 થી 7 વર્ષ અમે ભેગા ભેણા કોલેજ ને બધી ગણી લઈએ તો ભાઈ. આજે મળવા આવ્યા, પાછા 6 મહિના પછી આપણે ભેગા થાશું. ટ્રેનિંગ પૂરી થાય પછી ભાઈ. તો ફાઇનલી ભાઈ આજે સંકેતને આર્મીની ટ્રેનિંગમાં નીકળી જવાનું છે ભાઈ. અને અમારા સંજયભાઈ ડાભી રીલ્સ બનાવવા અને વિડીયો શૂટિંગ કરવા માટે આવી ગયા છે ભાઈ. કેમ કે જવાનું છે તો પછી 6 મહિના માટે યાદી માટે વિડીયો બનાવવો છે. તો સંજયભાઈ ડાભી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે, આવી ગયા ભાઈ શૂટિંગ કરવા. અને અત્યારે અમે ઓમનાથ પૂગી ગયા ભાઈ. ઓમનાથ દર્શન કરી અને સંકેત નીકળશે બસમાં. તો પહેલાં આપણે ઓમનાથ દર્શન કરી લઈએ ભાઈ. સંજયભાઈ પણ છે સાથે. અહીંથી અહીં વિતરામ ગઈ ગઈ ફોનમાં. અને કેમ કે સંજયભાઈ ઇન્સ્ટાગ્રામમાં ને બધીમાં બહુ ફેમસ છે અને તે વિડીયો શૂટિંગને બહુ સારું કામ કરે છે અને સંજયભાઈને આ કામ બહુ ફાવે છે. તો તે યાદી માટે છે ને વિડીયો ઉતારશે. અને ભાઈ જો અત્યારે હિરેન ફોટા પાડે છે સંકેત તારે, કેમ કે પછી 7 મહિના પછી ભાઈ ભેગા થવાના છે બધા. ભાવિનભાઈ બાંબરોટિયા જે સંકેતના ખાસ મિત્ર છે એ પણ મળી ગયા ભાઈ અહીંયા. રેડી.